મિત્રો, બનાસકાંઠાના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે। વિવાદની શરૂઆત થઈ હતી ગેનીબેન ઠાકોર પર કરવામાં આવેલી એક ટિપ્પણીથી, પરંતુ હવે આ મામલો પોલીસ ફરિયાદ અને ધરપકડ સુધી પહોંચી ગયો છે। કોંગ્રેસના 3 મોટા નેતાઓ સામે ફરિયાદ નોંધાતા હવે સાંસદ ગેનીબેન ઠાકોર પોતે મેદાને આવ્યા છે। શું છે આખો મામલો? કેમ ગેનીબેન પોલીસ પ્રશાસન પર ભડક્યા છે? અને શું હવે ગેનીબેનનો પાવર ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે? કેમ તેમની સામેથી જ તેના લોકોની ધરપકડ થઈ રહી છે? ચાલો જાણીએ આજના વિડીયોમાં। મિત્રો, આપણે જાણીએ છીએ કે સમગ્ર વિવાદની જડ છે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું નિવેદન। બનાસકાંઠાની મુલાકાત દરમિયાન તેમણે ગેનીબેન ઠાકોરના સાડીના પલ્લુને લઈને કેટલીક ટિપ્પણીઓ કરી હતી। આ બાબતને ઠાકોર સમાજ અને કોંગ્રેસે નારી સન્માન સાથે જોડીને થરાદમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા। મિત્રો, થરાદમાં જ્યારે કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે મામલો ગરમાયો હતો। આરોપ છે કે ત્યાં હાજર પોલીસ અધિકારીઓ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના નેતાઓએ તેમના પર હાથ ઉપાડ્યો અને ફોન ફેંકીને હુમલો કર્યો। આ ઘટના બાદ પોલીસે સિદ્ધરાજસિંહ ચૌહાણ, પ્રધાનજી ઠાકોર અને ગીતાબેન નાઈ સામે ફરિયાદ નોંધી છે। ગેનીબેન ઠાકોરની ચેતવણી। મિત્રો, પોતાના કાર્યકરો સામે ફરિયાદ થતાં જ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર સરકાર અને પોલીસને આડે હાથે લીધા। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ ફરિયાદ તદ્દન ખોટી અને લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ છે। નિર્દોષ કાર્યકરોને હેરાન કરવાનું બંધ કરવામાં આવે। જો આ ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે। ગેનીબેને જિલ્લા પોલીસ વડાને પણ આ મામલે રજૂઆત કરી છે। હવે અહીં 2 પાસા છે। એક તરફ રાજકીય વિરોધ છે જે લોકશાહીમાં જરૂરી છે, પરંતુ બીજી તરફ સવાલ એ પણ ઉઠે છે કે શું વિરોધ પ્રદર્શનમાં પોલીસ કે અધિકારીઓ પર હાથ ઉપાડવો કેટલો યોગ્ય છે? ગેનીબેન કહે છે કે આ સત્યનો અવાજ દબાવવાનો પ્રયાસ છે, જ્યારે પ્રશાસન કાયદો અને વ્યવસ્થાની વાત કરી રહ્યું છે। તમારું આ મામલે શું માનવું છે? શું કાર્યકરો સામેની ફરિયાદ યોગ્ય છે કે પછી આ રાજકીય કિન્નાખોરી છે? અમને કમેન્ટમાં જરૂર જણાવજો। અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને બધાને જાણ થાય કે આજકાલ બનાસકાંઠામાં શું થઈ રહ્યું છે અને ગેનીબેનનો પાવર હજુ પણ કેટલો છે। ધન્યવાદ।